મોર્નિંગ ગાઈસ, તો તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે અમે લોકો ફિલહાલ ગ્રાઉન્ડ માટે નીકળી ગયા છે અને અત્યારે ઘડીક વાર ઊભા છે આ લોકો બિચારા કૂતરા અહીંયા કૂતા બેઠા, તો એની હરિયું આદરી જોઉં તમે જોવા હોય તો આ બધાને હક ન થતો. રેવા દે બેન, રેવા દે, 4 મહિને તું રેવા દે, હરિયું કરો માં બિચારાને ભાઈ કે હોવા દઉં. આપણે નીંદર ઉડી ગઈ એટલે એની ઉડાડી જો ભાઈ ગયા એક પછી એક કૂતરા આખણી પાડી લે. નાના પરમાં તો કોઈ વચ્ચે નહીં, ગ્રાઉન્ડ આવે હમણાં. સો ગાઈઝ ગ્રાઉન્ડમાં જઈ અને ત્યાંનું વ્યૂ તમને બતાવો. તો ગાઈઝ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડનો આ મસ્ત મજાનો વ્યૂ. આજે તો બધાને સરે ટાઈમિંગ લીધો છે સારો, બધાને મસ્ત મજાનો ટાઈમિંગ આવી ગયો. બધા થાકી ગયા છે, બેઠા છે, જોઈ શકો છો તમે, ઊભા બેઠા છે, શ્વાસ ચડે છે. સો ગાઈઝ અમે રનિંગ પતાવી અને અત્યારે અમે લોકો મસ્ત મજાનું સ્ટ્રેચિંગ કરીએ છીએ. જોઈ શકો છો તમે બધા સ્ટ્રેચિંગ કરે છે. સો ગાઈઝ અમે લોકોએ ગ્રાઉન્ડમાં સ્ટ્રેચિંગ પતાવીને ફાઇનલી અમે લોકો જીમમાં આવી ગયા છીએ અને આનું વર્કઆઉટ હવે અમે લોકો કરીએ છીએ. જોઈ શકો છો તમે ગાઈઝ. આજ તમે કન્ટિન્યુ 10 મિનિટ સુધી સાયકલિંગ જ કર્યું. જોઈ શકો છો તમે મિત્રો, સાયકલિંગ ચાલુ છે. શકો છો અમે લોકો અત્યારે ગ્રાઉન્ડમાં ફૂલ સ્ટ્રેચિંગ કરી અને ગરબા રમવાનું સર કહે છે. મસ્ત મજાની સ્પ્રિન્ટ મારી, બધાનો ટાઈમિંગ લીધો. આજે જો કે અમે તો નથી લીધો, પણ શું કહેવાય આખાનો ટાઈમિંગ લીધો એટલે બધા આમ જરીક આમ ખુશ છે, બધાને મોજ આવી ગઈ. સો અમે લોકો અત્યારે બધાને સર ગરબા રમાડવાના છે. આ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે ત્યાં. સો ગાઈઝ અમે લોકો હમણાં ગરબા રમશું ત્યારે મસ્ત મજાનું સીન બતાવું. અમે લોકો રનિંગ પતાવીને પાછા રૂમ તરફ જઈએ છીએ. ગરબા બરબા રમાડ્યા, બહુ મજા ન આવી કેમ કે આખા નહોતા રમતા હરખા, અડધા આમ જતા હતા અડધા આમ જતા હતા. પછી અમે કીધું કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ અમે લોકો રૂમે જઈએ. અહીં મસ્ત મજાનું તાપણું છે, પણ હવે અત્યારે બહુ કંઈ જરૂર નથી તાપણાની. આ લોકો કંઈક હાલો કે બેસી જાય, પણ અત્યારે કંઈ જરૂર નથી. બેસી જાય બેઠી જાય વાંધો નહીં, તમે તમારે તાપણું કરી લે. પણ અત્યારે ઠંડી મંડી લાગતી છે નહીં, તો આની મિટિંગ જમે બી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે અહીંયા બાજુમાં મંદિર છે, ત્યાં ધબાધબી બોલે છે કે હવે ત્યાં જવાનો વિચાર છે કે હમણાં ત્યાં ગરજે મંદિરમાં કંઈક છે પ્રોગ્રામ જોઈએ. હવે કઈ પ્રસાદી હોય તો આ ખાઈ કે જાય કે ત્યાં. સો ગાઈઝ અમે લોકો મંદિરે પૂગી ગયા. જોઈ શકો છો તમે, ભજન કીર્તન વાગે છે. જોઈએ હવે ત્યાં જાય, હું તમને બતાવું ત્યાં જઈને વ્યૂ. બહુ હમરા હે નહીં, પણ વાંધો નહીં, તમે હા ભરી લેજો. તો એ સેજ બોલી ઠીક હાલે છે, ધબાધબી બોલે. મંદિર હે મહાદેવનું હે, માતાજીનું હે મંદિર. હું તમને મંદિરે દર્શન કરાવું, દર્શન કરી લેજો બધાય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ, હર હર મહાદેવ શંભુ, હર હર મહાદેવ શંભુ. મંદિરે બાપુ બેઠા છે, મહાદેવનું મંદિર છે. હવે કહેતા હોય કે પ્રદક્ષિણા કરીએ, અમે લોકો પ્રદક્ષિણા કરીએ છીએ. પ્રદક્ષિણા કરે છે આ બધા. કહેતા હોય કે અહીંયા પૈકે લાગવાનું હોય, ત્યાંથી પ્રસાદી લેવાની હોય. વાંધો નહીં, પૈકે લાગી લીધું. પ્રદક્ષિણા ચાલુ છે, પેલો રાઉન્ડ ચાલુ છે મારો. ટીમ તમે જો પ્રદક્ષિણા ચાલુ છે અમારા લોકોની. બાપુ બેઠા છે અહીંયા. લાગી લીધું પાછું. અહીંયા માતાજીનું મંદિર છે, ધબધબાટી બોલે છે. તમે લોકો જોઈ શકો છો આ બધાય અમુક માણસો કહે છે, હું કે બેન તમે
સંસાર છોડી દેવો હું થાકી ગઈ કેમ તમે બધા થાકી ગયા દુનિયાથી? તમને રસ નથી હવે જીવવામાં? એનું કારણ હું જાણી શકું તમને કેમ રસ નથી જીવવામાં? હવે હું બધા માણસોથી થાકી ગઈ છું એટલે હું અહીંયા ભક્તિકામાં વર્ગી જાઉં છું મહાદેવના અચ્છા વાંધો નહીં. જો ઈ બેન છે ને એકચ્યુઅલમાં હવે અહીંયા મંદિરની બહાર બેસી ગયા. હવે અહીંયા બેસી અને એક રૂમાલ આપી દેવીને એટલે રૂમાલ અહીંયા પાથરી અને એ બેસી જાય. પછી અમે 2-3 રૂપિયા હજી છૂટાય છે તો બધા હું કાંઈ મેં આવશું. બાય બાય. મંદિરે આવ્યા પણ હક થતું નથી. બિસાકડા કૂતરા બેઠા હતા પણ કૂતરાને હક નથી દેતા. કૂતરાઓને પાણામાં ને ના કરે ને તી કરે ને હર્યું કરે છે. બિસાકડા હક ના હુતા હતા હવ. પણ અમુક માણસો હોય ને આના જેવા બધા જેવા અપલખણા. હું હજી ભૂલગા નથી રૂમે જઈએ છીએ પણ અમુક માણસો કહે કે ચા પીવો છે ને આમ ને તેમ ને. અમુક હોય ને ટી લવર. કોફી પીવી છે હા અને કોફી પીવો ઓલીને ચા પીવો. બીજા કોઈને કંઈ પીવું હોય તો કહી દેજો. ટી લવરિયા કહી શકો છો મિત્રો તમે લોકો. તમે લોકો જોઈ શકો છો અને આ ટી લવરને ચા પીવા હાટું થઈને અહીંયા ટી સ્ટોલે અમે લોકો મૂકી ગયા છે. ચા પીવી છે પેલી છે આ ચા હજી બીજી ત્રીજી છે રાઉન્ડ લે છે. અમે લોકો અત્યારે રનિંગ બધું બતાવીને ફાઇનલી અમે રૂમે પૂગી ગયા. ચા પીવા ગયા હતા. ચા પાણી પી આ ટી લવર હોય ને અમુક ચા પાણી પી અને પછી પાછા પૂગી ગયા છે. અમારું પાર્કિંગ છે. પાર્કિંગમાં બેઠા છે ખુરશી ઉપર મસ્ત મજાના અમારી મોટર. ચાલો અમે લોકો ફાઇનલી રૂમે પૂગી ગયા છે અને હવે નાસ્તો કરવાની તૈયારી હાલે છે. ફ્રેશ થઈ ગયા ખાઈ તમે જોઈ શકો છો મિત્રો. નાસ્તો કરવા આ બધા ભૂખડ બેસી ગયા. જોવો તમે હલો ખાવા સો ગાઈસ તમે જોઈ શકો છો અમે બધા નાસ્તો બસ્તો કરી અને ફ્રી થઈ ગયા છે અને અમે લોકો ફાઇનલી હવે વાંચવા બેઠી ગયા. સો ગાઈસ તમે લોકો જોઈ શકો છો અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને અમારું રસોઈનું કામકાજ ચાલે છે. આ બેન રોટલા ઘડે છે જોઈ શકો છો તમે મિત્રો. આ બેન અહીંયા દાળ કરે છે. શાક ને દાળ ને આપણે જોઈએ કેવું કર્યું એને. કામકાજ તો સારું હાલે છે બહુ વાંધો નથી. ખાતા જેવું તો થઈ જાય ગા. તમારે રોટલો ખાવો હોય તો આવી જાવ હાલો જમવા. હા શાંતિબેન તમે શું બનાવો કયો તો ખરા જરા. કેવાની દાળ છે ઈ બેન? ચણાની જ છે ને ફાઇનલ ને ખબર તો પડે ને. આ બે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું જોઈ શકો છો તમે. રોટલા ને શાક ને દાળ ને ભાત ને. હાલો જમવું હોય તો આવી જાવ. મેં મસ્ત બધા રોટલા બનાવ્યા ને શાક બનાવ્યું. આને હેને દાળ ભાત બનાવ્યા હે એટલે તમારે જેને જમવાનું જે મસ્ત લાગે ને કોમેન્ટમાં કહેજો. તમને સારું જમવાનું આમાંથી લાગે કે આમાંથી શું સારું હોય છે. અમે લોકો અત્યારે જમી કરીને ફ્રી થઈ ગયા છે અને સો અમે લોકો પાછા આવી ગયા છે રીડિંગ તરફ. સો ગાઈસ બપોર પછીના 5:30 વાગી ગયા છે. હવે પાછો અમારા લોકોને ગ્રાઉન્ડમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો કે આજે કોલ લેટર નીકળી ગયા ફાઇનલી એમાં બધાયના એટલે અમે લોકો હવે બે ટાઈમ ગ્રાઉન્ડ ચાલુ કરીએ છીએ આજથી જ. સો ગાઈસ મળીએ ગ્રાઉન્ડે જઈ અને ત્યાં. હેલો ગાઈસ તો તમે જોઈ શકો છો અમે બપોર પછી ગ્રાઉન્ડમાં આવી ગયા છે. વિવેકાનંદ ગ્રાઉન્ડ છે આ જોઈ શકો છો ગાઈસ તમે લોકો. જોરદાર ટ્રાફિક છે બધા રનિંગ કરે છે ફાઇનલી. આજે તો કે કોલ લેટર આવી ગયું એટલે અમુક માણસો ગ્રાઉન્ડ ચાલુ કર્યું છે. આ અમારા સ્પેશિયલ ફ્રેન્ડ છે આજથી ચાલુ કર્યું ગ્રાઉન્ડ. હવે કેટલાક દિવસ કન્ટિન્યુ રહે અમે લોકો જોઈ. સો ગાઈસ અમે લોકોએ સ્ટ્રેચિંગ વેચિંગ કરી લીધું છે અને ફાઇનલી અમે લોકો હવે ગ્રાઉન્ડ તરફ દોડવા જઈએ છીએ. કેટલા ગ્રાઉન્ડ ખેંચી શકીએ જોઈએ. સાંજના 9 વાગી ગયા છે. અમારા લોકોને જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઋતિકાબેને મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે જોઈ શકો. જોરદાર એક નંબર બનાવ્યું છે. સો ગાઈસ અમે લોકો ફાઇનલી પાછા જમી કરી અને ફ્રી થઈ ગયા છે તો પાછા અમે લોકો વાંચવા બેઠી ગયા છે જોઈ શકો છો તમે મિત્રો. ગાઈસ ફાઇનલી સાંજના 11 વાગી ગયા છે અને અમે લોકો અત્યારે વાંચી કરી અને ઊભા થયા છે અત્યારે. સો સવારના પોરમાં વહેલું ગ્રાઉન્ડમાં જવાનું છે તો મળીએ કાલે. ગુડ નાઇટ બાય બાય.